હાય ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈઝ વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. નીલમ કાચું કરો બંગડીઓ કાઢી વાળી મોચી કઈ હારી લાગશે આ હાડી પર અમારા રાહુલના લગ્નમાં જવાના ને તો હાડી ખેંચી બધા વડે હાડીઓ ભરાવી મંગળજો ભરાવી ગાઈસ તો હું અને તીર્થ બે જઈએ નાની દઉં એટલે તીર્થ દર્શન કરાવો. આ જો તીર્થ આખો ઊંધો ફરી દર્શન કરાવો બૂટ બૂટ કાઢ્યા વગર શ્રાવણમાં જય જય કરી હતી અને આ જોગણીઓમાં જય જય કરતા જો અમે ઠેલા વેલા ભરીને હેડે આવા અને તીર્થના દાદી જય માતાજી જય માતાજી. ગાઈસ તો જો અમે હવે જઈએ નાની દઉં જો તીર્થના દાદી તો વયા આવી ગયા. કંચન ને બતાવું તમારે આ જો આમાં એકાંશ તો રોવો હ એકાંશ બાય બાય એકાંશ અમે દાઉજીએ હે ચીકુન બે તમે આવશો ને ગાઈસ તો જો અમે જઈએ તીથના પપ્પા તો મને ડેપા આગળ ઉતારીને પછી ઓર્ડરમાં જોઈ જય માતાજી જમનામાં બાય બાય અમે જઈએ આજો અમાર તો તૈયાર થઈ ગયો ચીકુ તો જોતોય નહીં ગાઈસ તો જો અમે ડેપો આગળ પહોંચી જઈએ સારું બાય બાય આજો ટીકા પપ્પા જઈ અમન મેકી હવે ભાઈ ડેપો આગળ રિક્ષા ભરાશે એટલે જશું ને તીર્થ તો બે ગયો ગાઈસ તો જો અમે વગ્યા છીએ ગાઈસ તો જો જગદીશ આવી ગયો લેવા અને છે તે કોઈ ભી રાખજો ગાઈસ તો જો અમે નાની દઉં પકી ગયા આ જો અમારે બેસ્યું બધું અને અતિ જો પહેલા આવી ગયો ને તરત પાઇપ લઈ લીધી હું ઘરમાં જાઉં તો અમારા મમ્મી બતાવું ગાઈસ જો મારા મમ્મી મારા દાદા દાદી આમાં દાદા હી આમાં દાદી તો મેં બતાવી તું પેલા વિડીયોમાં હવે હું બહાર જાઉં ગાઈસ તો જગદીશ ઘેર મોનીને તો ખેતરમાં જઈ હજુ તીથ આવે ને તીથના બધા ફ્રેન્ડો આવી ગયા તરત રમાડવા સ્કૂલમાંથી સીધા હોય હવે સ્કૂલ જવાના કહો આયા હવે જવાનું તો તમે બન્યા રહેજો વિડીયોમાં હું તમને આગળ બતાવ્યો
જો તીર તો બેસી જો મચામ ગેમ લઈને તરત તીર તો ગેમ લઈને આવ્યો નહીં બનાવશે ગાડીને બધું બનાવશે આ જો તીર્થેન ફ્રેન્ડનું બેગ ભરાઈ દીધું તાર ચો જવાનું સ્કૂલ જવાના સ્કૂલ હેડે હજુ મોટો થાય પછી ભોય ના મેં કાય જો ગાઈસ તો જો આઈને મેં કપડો બદલી દીધો આઈને ખાધું ખાઈને કપડા બદલીને તૈયાર થઈ ગયો અને તીફ જો આવા ગજી માસી અંગે અને મોનીને હજી ખેતરમાંથી આવ્યો નહીં જુઓ એટલે હવે ભેંસ્યું જુઓ ચાર ખોઈ આ કૂતરું જેવું આવીને ગઈ ગયું તીર્થ આવે એટલે હું તમને બતાવ્યો બન્યા રહેજો વિડીયોમાં આ જો અમારે તીર્થ આવી ગયો ગજી માસી ઘેર ગયો તો તે શીખો કને લઈને આવ્યો શું નામ એનું સાહિલ નામ અને અનું નામ પેલાનું રણવીર આ બધા વિજય જો તાર ગાડી મેં ઉતારી અભરાઈ પરથી ઉતારી જો ચીકુમી તા ગાડી ખબર નહીં હું તો હોય હતી પાડ્યો હશે જો આમાં ચદ્રિકા આવી જાય ચીકુના ભાઈ બંધ આવી જાય બધા રમવા માટે હજો રણવીર આવ સાહિલ ઉભો પેના તીત ચીકુ આપી દે આ ચીકુ હા મોરા આ ચીકુ ચો લઈને જાય દાંતેરું ચાલ લઈ દાંતેરું લાય ચોકા દાંતેરું લઈ લીધું તીથ રવા દે મારે નહીં હજો તીથ તીથે તો ચાલુ કરી દીધું માટીમાં રમવાનું હવે ગાઈસ તો મોની ભાઈ આવી ગયો આવા ચાલ લઈને એટલે અમે ઉપાડવા જઈએ તીથના બે અય તમે બધા ના આવશો ઈ તો કોટા વાગી અમે જઈએ આજો તીથ અમાર તું જ હેડ સાહિલ લે અને તારે ના બોત રવા દે અમે ચીકુન બે જઈએ તમે બતાવો જો તી તો હાથ પકડીને હેડ્યો દાદી મન્ની બી આયો તી ચો જાય લેવા મન્ની લેવા કે દાદી લેવા બે નહીં ના જો સાહિલે હંગાત આવો ગાઈસ તો જો અમે તો પોકી જવા થયા પણ હજુ મોનીને આવ્યા નહીં ફોન આવ્યો તો ગજી માસીનો હજુ આવ્યા નહીં તી થવા આવશે ગાઈસ તો જો હજુ તો મોનીને આવ્યા નહીં મોની હવા આવશે તડકો અત્યારે તો બહુ
આ જો સીતારામણ મંદિર. બસ તીર આટલા મોનીને આવશે. આટલા આવી આપણે આટલા ઉભું રહેવાનું. ગાઈસ તો જો અમે આટલા અહીં ઊભા છીએ. મોનીને હવે વય આવશે. તમને વિડીયોમાં બતાવ્યો, બન્યા રહેજો. નદીમાં ભૂવો અડો જોઈએ પાણી હક નહીં નદીમાં. ગાઈસ તો તીથના જોવું હોય નદીમાં પાણી એટલે હું બતાવું શક નહીં. આના પહેલાં મેં આ દાન તો હતું, મેં તમને બતાવ્યું હતું. શું ભૂ હતી? મોનીને આવી હી ગાઈસ. દૂર ગાડી દેખાયા એમાં મોનીને આવશે. બહુ આગી હજી તો હતી એટલા આપણે પાણી બતાવીએ. આ બાજુ જો થોડું જ પાણી આ વખત તો. અમે આના પહેલાં આવ્યા ત્યાં વધારે હતું. આ જો અહીંયાથી પાણી દેખાયા. મોનીને હવે આવી ગાડીમાં. આમાં તીથ જો તીથ હાથ લાય. જો મોનીને પેલી ગાડીમાં આવશે. ઓય ઊભી રહી આ ગાડી. કોકના ઉતારતા હશે. આમાં તીર્થ જો સાહિલ ના બે. તડકો બહુ અત્યારે તો ઓફર બંધ થઈ જાય ને તડકો. હા જો તીર્થ જેવો રાહ જોઈને ઊભો હ. તીર્થ કોણ આવે હ? મનની દાદી બે. મોટી ગાડીમાં આવી. ગાડી તો ઊભી હે પેના. કોકના ઉતારતા હશે હજુ. ઉતારી રહ્યા એટલે આવશે. ઓહ ગાઈસ તો જો આવા ગાડી દેખાય. અતિથી જો જો ગાડી આવી. આમાં તીથ જો મની જો મનીને થઈ જો ગાડી જઈ આગળ. ઈ કારણ ઊભી રહેશે. અમે તમને બતાવ્યું હતું. અમે નદીમાં પાણી જોઈ લીધું. હવે જઈએ પછી અમે ચાર ઉપાડીને ઘેર જશું. આ જો મની આવી ગઈ. હવે ચાર ઉપાડવાની અમાર. આ જો તીથે તો દાંતેરું લઈ લીધું. આ જો ચાર આરે મારા ઉપાડવાની. ગાઈસ તો હું તો જવું હવે ઘેર ચાર ઉપાડીને. મોનીને આવી પાછા જો. ગાઈસ તો હું હવે ઘેર પહોંચી જવાય. ગાઈસ તો જોવા હું ઘેર પહોંચી જઈ. ગાઈસ તો જોવા નાની દવ પ્રાથમિક શાળામાં આ તીર્થના ફ્રેન્ડ હું અને તીર્થ બે જણા સ્કૂલમાં જઈએ. ચંદ્રિકાની સાથે જો શિવન્યાને જોઈ. હું 1 થી 8 ધોરણ અહીંયા જ ભણેલી હું. અને આ જો તીર્થ અમે હવે ઘેર જઈએ. તીર્થને 2 જણ. ગાઈસ તો જો અમે ઘેર ઊંટ લારી આવી. હું તમને બતાવું. આ જો અને મોનીને તતારે બેસી જાય. આ તો રાહત જઈને બેઠા હોય ક્યારે ઊંટ લારી આવવાને બેસશે. આ જો બધા બેસી જાય ઊંટ લારીમાં. આજ તો અમારે રાયડો વેકે તો લારીમાં. એટલા ભાઈ હવે કોથરાનો આવ્યા ને મારા પપ્પાએ ફળનો કોથરો લઈને મોકલાયો ઘેર એટલા માટે. અને અમારા તીર્થ તો જો બેસી જાય. તમને બતાવું નજીકથી જો. આ જો
ગેસ તો ઉંટલારીમાં અમારે રાયડો વેક્યો તો એટલા અને પેલી વખત ખંડનો કોથળો લાયા હતા એ પતિ છે ને બીજો આવી ગયો જો પેણા મેકવાનું આઈ પકડા આ જો આવા ચંદ્ર જો રામ લખન ઉંટલારી આ ભાઈનો સ્વભાવ બહુ સારો અને એવું હોય મો રામપુરા ભંકોળા જીવાપુરા દેતનો કટસાણ રામપુરા ભંકોળા જીવાપુરા દેતનો કટસાણ મોટી તો છે તમે એ અમે નાની દેવ મોટી દેવ ના છીએ રામ લખન સાહેબ લઈને આયા એ રાયડા કોથરા કેટલા મન થયો રાયડો તમને ખબર હે કાકા રાયડો કેટલો થયો એ રાયડો થયો 1250 રૂપિયા એટલો ભાવ આવે 1250 કાકા ચૂંટણી બહુ નાટક કરી સાડા 1200 રૂપિયા મણ નાખ્યા હા એટલા એ બધું હવે એ બધું આ પપ્પાને ખબર છે ને હા મને કે હું ઊંટલારી લઈ દઉં જા બધા ઊંટલારી બેઠા આ જો બધા તો બેસી ગયો कैसे जाओ उंटलारी वो हेडी जाओ બધા મોટી દઉં જજો બધા હેડ્યા એ મોટી દઉં જોક મેહોણા જોજો પાછો ના આવતો આ બધા હોય ઉતરશી ઉતરી જો ડભોડા કાકા કી ડભોડા આવ્યું ગજી માસી આયો આજો તીત નહીં નહીં ઓમ ચા ઓમ ઓમ તાઈસો ચા તાઈસા જો ગાય ના પાવડર લગાવવાનું ચાલુ હો ગાય તો પાવડર લગાવવા નહીં દેતી પાવડર જેવી દવા આવે નહીં રહી ગાયને વાગેલું એટલે ગાય તો જો ગાય તો આગી આગી જતી રહી જો પપ્પુએ તો સાયકલ ભરી નાખી ગાય તો લગાવવા જ નહીં દેતી દવા જો મસ્તી બરાબર પૈસા લે ચાલે લે
ચીકુ ગાયને વાગેલું છે ને તું ચો મારી ગાયને હવે ગાયને મટી જાવ કુકુ કે દવા લગાઈ ગાયને હવે કુકુ મટી જશે હા ચાર નાખવાની હ આ જો અમારે તીસ તો ગાયને ચાર નાખો લો ખો કે ચાર ખો કે બોલે આ જો એ કાતરા કાતરા આવા ઉલી જ્યાં ના હોય જો પતી જ્યાં લાગી કાતરા તો જો નેચે કઈ નહીં પડે શું પેલું ભૂંડ જાય જો તીથ અય જીવ ભૂંડ પેલા શેતામાં હારો આવ્યો તું નહીં આ જો આમાં કૂતરો ઊંઘ્યો ગેસ તો જો આમાં પપ્પાને ઘેર આવી ગયા અભુરામ ભગત આયા હી એટલે બેઠા હી અમે જો ગાજરના વટોણાને લઈને બેઠા હી હવે શાક બનાવવા વાઢીએ અત્યારે મોર્નિંગ બધો અંચુકુ તો અત્યારે કે જીના સિંગેર જો આવા એટલા તીથ બતાવું તમને હું અને જો અમારે તીર્થ હવા આવી ગયો મારા પપ્પા લાયા દ્રાક્ષ લાયા ને તે ઠેલી લઈ લઈને ફરો હવે તીર્થ હું અંદર મમ બતાવજે તીર્થ માટે લાયા હી તે તીર્થ તો કોઈને હાલતોય નહીં તીર્થ તો વેકી રહ્યો નહીં બધા છોકરાને આપી હતી દ્રાક્ષ અને હવે ફ્રીજમાં મેં કેવો નાખાવ્યો હતો તું તો કલાકનો લઈને ફરી હતી ફ્રીજમાં મેકીને આવ્યો